આપણે બને તો સુધી આપણા ઘરની એને મહેમાન ગતિ કરાવીએ, ખાવા ટાઈમે એને ખવડાવીએ, ચા ટાઈમે એને ચા પીવડાવીએ, મૂળ સામાન્ય જીવન જીવવાનું. 4 દાડા રીલ ચાલી જાય પછી એટલા મોટા કલાકાર બની જાય, એક ઓર્ગેનાઇઝર રાખવા પડે, સિસ્ટમ મારી નથી. ઓકે, મારું યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું ચલાવવા માટે જે માણસ રાખું છું ને વર્ષે 2 લાખ પગાર આપું છું. જે માણસ જે વસ્તુ તમારો સમય ખાઈ થાય છે ને એ હું વાપરતો જ નહીં. ઓકે, એટલે મારી જોડે એટલો ટાઈમ હોય છે કે હું દરેક વ્યક્તિ જોડે સીધી વાત કરી શકું છું. મારા સોશિયલ મીડિયાના માધ્યમમાં 9978090511 ઉપરથી એ નંબર ઉપર તમે ફોન કરો તો 5 વર્ષનું બાળક હોય તોય મારી જોડે વાત થાય, 9 વર્ષનો બાબો હોય તો એ વાત થાય. એવી વ્યવસ્થા ગોઠવી છે. મારું વોટ્સએપ પેલો જયેશ કરીને છોકરો બેઠો એ વાપરે છે. એટલે જે સોશિયલ મીડિયા તમારો ટાઈમ ખાઈ જાય હું નહીં વાપરતો. નોર્મલ કોલ કરો તો સીધી મારી જોડે વાત થાય. મને મળવા કોઈ ઓર્ગેનાઇઝરની જરૂર નહીં. પછી જાલમપુર આવ્યા પછી મારી ચહેર દોડ આપે તો આ પીલવે પ્રોગ્રામ કર્યો હોય તો આજુબાજુ વાળાને કહેવાનું ભાઈ તમે કેતનસિંહ પૂછી લો શું આલ્યું હતું. એટલે કેતનસિંહ ક્યાંક આટલા આલ્યા એટલે પેલો બોલો ને આપણે લખી લેવાના. બાકી પોતાની કિંમત જાતે નહીં કરવાની, ફોનમાં નહીં અને રૂબરૂ નહીં. હું માગું તમે આપો, તમે ભીખ માગી કહેવાય. અને તમે આપો ને મેં લઈ તો એ મેં પ્રેમથી લીધા કહેવાય. અને પ્રોગ્રામના જે પૈસા આવે છે એ ઘેર જાલમપુરા 2.5 કરોડનું ચેહરમાનું મંદિર બને છે. એમાં લાઇબ્રેરી, ક્લાસરૂમ, મઘા નક્ષત્રનું પાણી ઉતારી 12 મહિના પીવડાવવાની વ્યવસ્થા, જીમ, પછી આખું મંદિર સેન્ટ્રલ એસી, ભોજનાલય, લિફ્ટ, દાદરો, ફાયર સેફટી અને વૈદિક મ્યુઝિયમ. દિવાલ ઉપર આપણા શાસ્ત્રોનો પરિચય, માતાના નિવેદનો પરિચય, નેહડાના નાકે હવન, ગોમટોળાની માતાનું હવન, બરિયા બાપે ટાળું ખાવા જવું, હનુમાન દાદાએ તેલ પહોંચાડવું, પોતાના પિતૃને ઘેર બેહાડવા, ભૂવો પડ્યા હોય તો માતાની પલોઠી બેહાડવા, 2-3 વર્ષે તારી દેવા. આવું આયોજન. અને લાઇબ્રેરી, ક્લાસરૂમમાં ગાંધીનગર, અમદાવાદની સારી ફેકલ્ટી જોડે ઓનલાઈન કનેક્ટિવિટી કરાવી. મારા ગામડાના છોકરાઓને સ્કૂલથી લઈ કોલેજ સુધીનું ટ્યુશન મળે, IELTS, UPSC, GPSC ની તૈયારી થાય એવી વ્યવસ્થા. અને એ ભણી ગણી પાછા એટલા બધા ભૌતિકવાદ તરફ ના જતા રહે કે આપણા શાસ્ત્રો ભૂલી જાય. એટલે ફરજિયાત રામાયણ, ભાગવત, દેવી ભાગવત ને શિવ પુરાણ વંચાવવાનું અને એનો 15 દિવસે ટેસ્ટ લેવાનો, જેથી કરીને કોઈ અધિકારી, નેતા કે અભિનેતા બની જાય ને તો આપણો ધર્મ ભૂલી ના જાય. આવા એક વિઝનથી, બ્રોડ વિઝનથી મારા ઘેર મંદિરનું કામ ચાલે છે. ભુવાપણીમાં કોઈને દોરો નહીં બાંધવાનો, કોઈના ઘેર પુષ્પ પાડવા જવાનું, ધર્મ છે ધંધો નહીં બનાવવાનો, દીવાની દુકાન નહીં બનાવવાની, અને ધર્મના પ્રચારક તરીકે વેપારી નહીં બનવાનું. કોઈના ઘેર પથારી કરવાની નહીં, કોઈની પથારી ફેરવાની નહીં. આ ઠઠારોના વટ ઈનો છે. હવા બેઠા હોય ને તો એની વચ્ચે પલોઠી નહીં વારવાની. શરત એટલી કે મને લઈ જવો હોય તો હું એકલો જઈશ, બાકી હવા ભેગા કરવાના હોય તો બોલું મેરાજ નહીં આવે. જુનવાણી દાઠી હમી હોજમાં પલોઠી વારવાની, હવાર સુધી બેહવાનું. શેમાડામાં 50,000 નું હોમયું મળે ને તો એ પીલવાઈમાં રમેલ ના પતન તો સુધી તો નહીં જવાનું. એવા નિયમ વાળો માણસ છું. 3 વ્રત આજીવન છે. નીચે ઊંઘું તો ગોદડી નહીં પાથરતો, ખાટલા ઊંઘું તો ગોદડી નહીં પાથરતો, હોનું કોઈ દાડો નહીં પહેરવાનું, અને ઠંડા પાણીએ નાવાનું. જીવું ને તો સુધી મારી ચેહરના દીવાની સાક્ષી ગમે એટલો સુખી થવું. આટલા કાર્યક્રમો થાય, સારામાં સારી હોટલમાં રોકાણ હોય તો બેડમાં નહીં ઊંઘવાનું, નીચે જ ઊંઘવાનું, ગોદડી નહીં પાથરવાનું. ઓઢવાનું ઓશીકું 2 જ જોઈએ 12 મહિના. અને ઠંડા પાણી નાવાનું અહીં હોય તો કાશી કેદાર હોય તો, અને હોનું કોઈ દાડો નહીં પહેરવાનું. માતાએ આવે તો સખત કરીને મેલ દેવાનું. અને આ મંદિર થાય છે ને એમાં માતાએ મને બાધા એવી આપી છે કે તારે ભુવા તરીકે કોઈ જણ માગવા નહીં જવાનું. ગમે તેવા તારા સેવક હોય પણ સેટિંગ કરી અને સિસ્ટમ થી મંદિર બનાવીશ તો તારણ મારા રાગ આવશે નહીં. પેડલ રિક્ષા વાળો હોય 100 રૂપિયા આપી જાય ને તો લઈને ચોપડે લખી દેવાના, 5 લાખ આપો તોય લખી લેવાના. અને મારો પ્રસંગ થાય ત્યારે જેટલું 5 લાખ વાળાનું સન્માન થયું હોય ને એટલું જ 100 રૂપિયા વાળાનું સન્માન કરવાનું. પૈસાના તોલે કોઈને તોલવાનો નહીં. એટલે હું મારા જાલમપુરા ગામની સફરથી લઈ 6 ધોરણ સુધી ગામમાં ભણ્યો. 7 હું ધોરણ વિદ્યાનગર, 8, 9, 10 જેતલપુર, એમાં 1.5 વર્ષ સ્વામિનારાયણ ગુરુકુલ, 1.5 વર્ષ નાજથી અપડાઉન મારા ફોઈના ત્યાંથી, 11-12 માતર તાલુકામાં લીંબાસી મારા મોસાળમાં, કોલેજના 3 વર્ષ સુરત યુનિવર્સિટી કાનવાડી, BRS Agri with English, FYSY distinction from BNSU. I was selected in Gujarat Vidyapith Ahmedabad for MSW MHRD MRM. મારો ગોલ હતો IPS IAS થવું, ફોરેન જવું, કાં તો પછી ડોક્ટરેટ થવું. પણ જેદાડ મારું પોલીસનું ઇન્ટરવ્યુ ને એ દિવસે મારા ફાધરનું અવસાન થયું. મેં મારા બાપનું મરેલું મોં નહીં જોયું. હું ગોધરા ઇન્ટરવ્યુમાં હતો ને ઘેર મારા બાપનું અવસાન થયું. જો ઘેર આવત એટલી વાટ જોવામાં આવત તો મારી મમ્મીનું અવસાન થાય એવું હતું. એટલે મારા ભાઈએ અગ્નિદાહ આપી દીધો. અને પછી ચેહરના ઘંટ ખખડાયા કે હવે મળવું હોય તો પોતે મળજે, નતર બાપ તો જતો રહ્યો અને વેળા જતી રહે. 25 વર્ષે રિહેલી માતા મનાઈ અને પછી દાખલો વગાડી માતા નહીં ધૂણેલી. 5 ભુવા ભેગા કરીને ચોલ્લો કરે એટલે ભુવો થઈ ગયો એવું નહીં. પોતે કે ધૂણતો આવડે ધૂણી લેજે, તારો બાપ મરી ગયો, એની તિથિના દાડે તારા ઘેર છોકરો આપું.
તો મોનવાનું ધૂણવા આવવાની શું? અને નવખંડ ધરતીમાં તારા નોમનો રઘવા ના કરી મેલું, તારી માના કાળા હાડાની માથા ના કહેવાય. અને પછી ધૂણવા આવી. અને મારા બાપની મરણ તિથિના દિવસે જ દશામાની જાગરણના રાતે મારા ફાધર એક્સપાયર થઈ ગયેલા. દશામાની જાગરણની રાતે જ મારા ઘેર દીકરાનો જન્મ. અને પછી અત્યાર સુધી 1000 છોકરા આલ્યા છે, પણ કોઈનો મોઢવોય નહીં લેવાનો ને કોઈ જો પૈસા નહીં લેવાના. એ પિયાલો પઈ જાય એટલે છૂટો. બીજા હો ભુવાએ બાધા આલી હોય તેમને કરવી હોય તો કર. આપણે કોઈ દાડ ભુવાપણી હરીફાઈ કરવાની નહીં, જેમ કે ભુવાપણી કોઈ ભારત રત્ન આપતું નથી. જુનવાણી દાઠીથી ધૂણવાનું. અને એ લીટો કોઈ દાડો ચૂક્યો નહીં. રવિવારે 200-500 માણસ આવે ને તો એની રસોઈ માર વાઈફ પોતે બનાવે, કોઈ રસોઈયો રાખતો નહીં. કીધું છે ભાઈને કે ચેહર નહીં દીવા હાચવા હોય જાતે રસોઈ બનાવવી પડશે. હા, પછી આપણે 5 મહેમાનને લઈને ઘેર જઈને રહોડામાંથી છૂટી હોણસીઓ આવતી હોય તો દીવા ના થાય. હા, બારા પાઘડી પહેરીને ફરીએ છે ને તો ઘેર એટલો મલાજો હોવો જોઈએ. આજે ગોરજીન ચોખા, જૂનું ગોર હુદેણું, દુનિયાને જે કરવું એ કરે. રવિવારે હું કોઈ લાડવા નહીં ખવડાવતો. ગોરજી ચોખા ને દાળ ભાત આટલું ચાલે. અને પિયાલા પીવો બાધા રાખે કોમ થાય એટલે કરી જાય. 150 થી પૂણી બહો દેશમાં 250-300 સેવક છે, પણ કોઈ જાહેરાત નહીં. અને 12 મહિનામાં 12 વાર તો મારી માતાનો કાકડો ફરતો હશે, પણ કોઈ વિડીયો ઉતારવાનું નહીં. ખેડા અમદાવાદની બોર્ડરનું ગામ છે, પણ નમ્રતા. અને એ દોડ આપે તો હેડવું, દોડ ના આપે તો ના હેડવું. કોઈનું પદ પ્રતિષ્ઠા પૈસો એ જોઈને અંજાઈ જવું એ માણસ નથી. પ્રોગ્રામ લઉં તો શરત કરું છું, કોઈની ફરમાઈશ નહીં લઉં. જે ધણીના ઘેર આવ્યો છું એનો જ ગુણગાન કહીશ. અને મને ભોલું મહેરાજના આત્મામાંથી મારી માતા ઉજાડશે કહીશ. હું પોજરાનો પોપટ નહીં કે કોઈ 5 રૂપિયા આલન ગાવ ને